હીરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 યુનિટ નંબર 9 ડેટાબેઝ સાથે કાર્યો કરવા અને તેની અંદર આપણે ગયા લેક્ચરમાં એક નાનો એવો ડેટાબેઝ જોયો હતો। આજે તેવો જ નાનો ડેટાબેઝ આપણે જોશું જે છે કોન્ટેક્ટ આધારિત ડેટાબેઝ, જેની અંદર આપણે કોન્ટેક્ટ નંબર એક સેવ કરેલા છે અને ટેબલ મેં પહેલેથી જ બનાવેલું છે। આપણે જોઈ શકીએ છીએ કે ટેબલની અંદર આ જે આઈડી છે તે પ્રાઇમરી કી તરીકે સેટ થયેલું છે। ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, એડ્રેસ અને પોસ્ટલ કોડ, આટલી વસ્તુ આપણે એડ કરેલી છે, બરોબર છે। તો હવે આપણે આ લેક્ચરની અંદર જોશું કે ટેબલને ઉપર ક્વેરી જે છે તે કઈ રીતે આપણે લગાવવી, બરોબર છે। તો આ ટેબલ બધાએ જોઈ લીધું કે ફર્સ્ટ નેમની અંદર મેં નામ લખ્યા છે, લાસ્ટ નેમમાં સરનેમ, મોબાઈલ નંબર મેં મારી રીતે કોઈ પણ આપેલા છે, ફિક્સ નથી કે આ જ હોય, બરાબર છે। મારી રીતે કોઈ પણ નંબર આપ્યા, અમુક તમે જોતા હશો કે ડબલ આપેલા છે, તે ક્વેરી લેવા માટે જ, ક્વેરીના જે પ્રશ્ન છે તે આપણે આપણી રીતે જોઈએ કે કઈ રીતે આપણને બતાવે છે। એડ્રેસમાં પણ તમે જોયું હશે કે ડબલ સિટી આવેલા છે, બરાબર। પોસ્ટલ કોડમાં પણ અમુક પોસ્ટલ કોડ ડબલ વાર લખેલો છે કે જે આપણે વારાફરતી વાળા ક્વેરીમાં જોશું। તો નામથી જોતા જઈએ। સૌથી પહેલી આપણે ક્વેરી કરીએ નામમાં। નામ જુઓ, મેં અહીંયા નરેશ નામ 2 વાર લખ્યું છે, એક અહીંયા અને એક અહીંયા, બરોબર છે। તો આપણે ક્વેરી હવે બનાવીએ। ક્વેરીઝમાં આવશું અને ક્વેરીની અંદર આ ક્વેરી જે છે એક બનાવેલી હતી આગળ, તેને માની લ્યો કે હું અત્યારે ડિલીટ કરી નાખું છું, બરાબર। અને અહીંયાથી નવી ક્વેરી હું સિલેક્ટ કરીશ। મને કહેશે કે તમારું ટેબલ કયું છે, તો હું કહીશ કે ભાઈ કોન્ટેક્ટ નામનું ટેબલ છે, અહીંયા એડ કરીશ, પછી આને બંધ કરી દેવાનું। અહીંયા ડ્રોપડાઉન મેનુમાં લાઇનમાં લેતું જવાનું। સૌથી પહેલાં આઈડી, મારે જેની પર ક્વેરી જોઈએ છીએ તે ફિલ્ડ જ હું સિલેક્ટ કરીશ। બીજું છે ફર્સ્ટ નેમ, ત્રીજું છે લાસ્ટ નેમ, ત્યારબાદ છે મોબાઈલ નંબર, ત્યારબાદ છે એડ્રેસ અને ત્યારબાદ છે ત્યારબાદ છે પોસ્ટલ કોડ, ક્લિયર। અહીંયા આપેલું છે કે ભાઈ ક્યુ ટેબલ છે, તો કે કોન્ટેક્ટ નામના ટેબલમાંથી આટલી વસ્તુ ફેચ કરવાની છે, લેવાની છે, બરોબર છે। હવે માની લ્યો કે આપણને ખ્યાલ છે કે નરેશ નામ જે છે ને એ 2 વાર હતું, તો હું અહીંયા કેપિટલમાં એન કરી, જેમ મેં ટેબલમાં લખ્યું છે તેમને તેમ અહીંયા લખવું પડશે। કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ। નરેશ નામ હતું તો આ મેં લખ્યું નરેશ નામ, બરોબર છે। નામ લખીએ ત્યારે તેની સામે આપણે નિશાની જે છે તે કરવી પડે છે, સિંગલ કોટેશનની, પણ તમે નહીં કરો તો પણ સોફ્ટવેર જ આપણને નિશાની કરીને દેશે, એટલે આપણે કંઈ પ્રશ્ન રહેતો નથી। મેં ખાલી લખી નાખ્યું કે નરેશ નામ મને દેખાય, બરોબર છે। સોરી, આઈડીમાં મેં લખેલું છે, 1 મિનિટ, બાજુમાં લખી નાખું, ઓકે। નામની અંદર ફર્સ્ટ નેમમાં જ્યાં નરેશ દેખાય ને એટલા રેકોર્ડ જ મને બતાવવા જોઈએ। આવું મારે કરવું છે તો આ મેં ક્વેરી નાખી, અહીંયા હું આપું છું સેવ ક્વેરીને, નામ આપી દઈશ, ઓકે આપીને આને બંધ કરીશ। હવે જુઓ ક્વેરી 1 બની ગઈ છે, હું ડબલ ક્લિક આપીશ તો નરેશની મને 2 એન્ટ્રી બતાવશે। એક એન્ટ્રી રાજકોટની છે, એક એન્ટ્રી જામનગરની છે। એક નામ છે નરેશ સોની, એક નામ છે નરેશ દવે, બરાબર છે। આવી રીતે જ આપણે માની લ્યો કે ઈની ક્વેરીમાં રાઈટ ક્લિક કરી અને કરીએ છીએ એડિટ કરી આ આપણે અહીંથી ક્રાઇટેરિયા કાઢી નાખીએ। તેની જગ્યાએ લાસ્ટ નેમમાં લખીએ કે ભાઈ સોની જ્યાં લાસ્ટ નેમમાં હોય તે એન્ટ્રી મને બતાવવું જોઈએ। લાસ્ટ નેમમાં જ્યાં સોની આપેલું છે તે, ફરીથી આને હું કરીશ સેવ અને ક્વેરી ઉપર ડબલ ક્લિક કરીશ તો જુઓ સોનીવાળા 2 છે, નરેશ સોની અને નીતિન સોની। મોબાઈલ નંબર 2ના સરખા છે, એડ્રેસ પણ 2નું સરખું છે અને પોસ્ટલ કોડ પણ સરખો છે। ત્યારબાદ આપણે ત્રીજા નંબરની પાછી ક્વેરી જોવી હોય, બરોબર છે, તો શું કરવાનું, તો કે મોબાઈલ નંબર હમણાં જ આપણે જોયા કે આપણે 2 મોબાઈલ નંબર પહેલેથી જ એક સરખા લખેલા હતા, બરોબર છે, અને એક સરખા લખ્યા હતા। એનું કારણ હતું કે આપણને ક્વેરી મૂકવાની ખબર પડે 5656565656,
બરોબર છે, આ આપણા મોબાઈલ નંબર નાખેલા હતા. ક્લિયર. હવે આને કરીએ છીએ સેવ, અને ક્લોઝ, અને ડબલ ક્લિક. તો જુઓ 5656 વાળા મોબાઈલ નંબરની કુલ 2 એન્ટ્રી હતી. એક હતી માનસી દવેની અને એક હતી નરેશ દવેની. બરોબર છે, તો આ પણ આપણને બતાવી દેશે. ત્યારબાદ આપણે હજી એક ક્વેરી કરીએ છીએ એડ્રેસ ઉપર. એડ્રેસ ઉપર ફરીથી હું એક ક્વેરી કરું છું. દાખલા તરીકે હું લખું છું સુરતનું એડ્રેસ હોય તે મને બતાવવામાં આવે. તો અહીંયાથી હું ક્વેરીને સેવ કરીશ અને ડબલ ક્લિક કરીશ એટલે મને સુરતનું એક જ એડ્રેસ છે તે બતાવવામાં આવશે. ક્લિયર. જેનો પોસ્ટલ કોડ 480001 છે. બાકીના જામનગરના હતા, અમુક હતા કેના રાજકોટનું પણ હતું. ત્યારબાદ ફરીથી પાછું એડિટ કર્યું. આને પાછી હું કાઢી નાખીશ અને પોસ્ટલ કોડ જે પિન કોડ છે તેની અંદર 360001 36001 હોય તેવી મારે ક્વેરી જોવી છે. તો હું અહીંયા લખીશ 36001. આને હું સેવ કરીશ, આને કરીશ ક્લોઝ અને આપીશ ડબલ ક્લિક એટલે મને બતાવશે કે 36001 વાળી પણ 2 ક્વેરી મારી પાસે આવેલી છે. આ રીતે આપણે કોઈ પણની ક્વેરી જે છે તે કરી શકશું અને ક્વેરીને આપણે શું કરી શકશું તો કે જોઈ પણ શકશું. બરોબર છે. ગમે એટલું મોટું ટેબલ હોય તમે કોઈ પણને સર્ચ કરી અને આપણું કામ છે તે પૂરું કરી શકશો. ક્લિયર. આટલું રાખીએ છીએ, બાકીનું લેશું નેક્સ્ટ લેક્ચરમાં. અને નેક્સ્ટ લેક્ચરમાં આનાથી થોડુંક એડવાન્સ આપણે કામ આગળ વધારશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.